નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થયું છે 23મી જુલાઈ અને વાર થયો છે ગુરુવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત વાસીઓ આગામી 3 કલાક માટે થઈ જાજો તૈયાર, કારણ કે હવામાન વિભાગની અત્યારે રેડ એલર્ટ વાળી વોર્નિંગ સામે આવી છે। તમે જોઈ શકો છો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતું હોય અને ગુજરાતમાં વાવાઝોડું અને મુશળધાર વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો મિત્રો, તમે જોઈ શકો છો આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને હવે પછી ઉત્તર ગુજરાતમાં રીતસરનું આબ ફાટતું જોવા મળવાનું છે, કારણ કે ગુજરાત નજીક અત્યારે એક સાથે ત્રણ મજબૂત તોફાની અને ખૂંખાર વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો અત્યારે ગાંડોતુર થયો છે। અરબ સાગરના દરિયામાંથી અત્યારે ગુજરાત નજીક 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાઈ કાંઠે અત્યારે LCS 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે। આગામી 5 દિવસ સુધી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। જ્યારે તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની સાથે હવે પછી તમે જોઈ શકો છો વડોદરા લાગુના વિસ્તારમાં શાળા કોલેજોમાં જાહેર રજા વ્યક્ત કરવામાં આવી છે અને રેડ એલર્ટ વાળી વોર્નિંગ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગુજરાતમાં ફરી એકવાર 8 થી 10 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવશે। અને મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો રાજસ્થાન, મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર, અત્યારે અમદાવાદની અંદર પણ મુશળધાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। નદી નાળાઓ છલકાણા છે। ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું મેઘતાંડવ શરૂ થયું છે। આંધી, તુફાન, વંટોળ અને વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે। અને વરસાદના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે શું કહ્યું, પરેશભાઈ ગોસ્વામીની મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર શું આગાહી સામે આવી છે, હવે પછી ઉત્તર ગુજરાતનો વારો પડશે। પરંતુ તમે જોઈ શકો છો અત્યારે વરસાદ વલસાડ છે, દાહોદ છે, તમે જોઈ શકો છો એ રીતે ભરૂચ લાગુના વિસ્તાર છે, ત્યાં અત્યંત તોફાની પવનોની સાથે વરસાદ વરસી રહ્યો છે। જ્યારે મિત્રો કચ્છનું વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ વાતાવરણમાં વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે। બાકી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જ્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી 48 કલાક માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે તેવી પણ સૌથી ડરામણી આગાહી છે વ્યક્ત કરી છે। હવે મિત્રો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ દર્શાવવામાં આવી છે એમના વિશે વાત કરીશું। સાથે મિત્રો, આગામી 24 તારીખથી લઈને આગામી 27 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ તો કયા જિલ્લાઓમાં હજુ પણ વરાપ જેવો માહોલ જોવા મળશે એમને લઈને જે નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। રેડ એલર્ટ, રેડ એલર્ટ, રેડ એલર્ટ। ગુજરાત વાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા થઈ જજો તૈયાર, કારણ કે હવામાન વિભાગની આવી રહેલી આગાહી અનુસાર અત્યારે દક્ષિણ ગુજરાતના તમે જોઈ શકો છો એ રીતે મિત્રો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ તો દર્શાવવામાં આવી છે, પરંતુ રાજસ્થાનમાં એક વરસાદી સિસ્ટમ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સ્વરૂપમાં છે એ વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર કન્વર્ટ થતાં અત્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા આ સાથે મિત્રો અરવલ્લીનો વિસ્તાર છે પાટણ જિલ્લાની અંદર, અને તમે જોઈ શકો છો ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે આગામી કલાકોમાં 8 થી 10 ઇંચ સુધીના અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। સાથે મિત્રો, અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે અત્યારે વરસાદ ઓછો જોવા મળ્યો છે, ત્યાં પણ આગામી કલાકોમાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ દર્શાવવામાં આવી રહી છે।
સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે 23મી જુલાઈ છે ને આજ રોજ ગુજરાતના સૌથી વધારે વરસાદની સંભાવના આજે બપોરથી સાંજના સમયગાળા દરમિયાન જોવા મળશે તો એ જિલ્લાઓ છે મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે જે રેડ એલર્ટની વોર્નિંગ હતી એ બપોરથી સાંજના સમયગાળા દરમિયાન છે એ ત્યાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવશે। જ્યારે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદનું જોર અને વરસાદના માત્રાની અંદર ફરી એકવાર વધારો ઘટાડો થશે। જ્યારે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે દાહોદ અને મહીસાગર જિલ્લા એટલે કે મિત્રો આવતીકાલે 24 જુલાઈના રોજ ગુજરાતના માત્ર 2 જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે। જ્યારે કચ્છ છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ આ સાથે અમરેલી, ભાવનગર જિલ્લાની અંદર જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ તો અમુક ભાગોમાં ભારે વરસાદ છે જોવા મળશે। બાકી દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટવાળી વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે। એવી રીતે મિત્રો તમે જોઈ શકો છો 25 તારીખના રોજ પણ એ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સાથે ગુજરાતના જે બનાસકાંઠા છે, વાવ-થરાદનો વિસ્તાર છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી જિલ્લાની અંદર, મહીસાગર અને દાહોદ જિલ્લાની અંદર એટલે કે મિત્રો 7 થી 8 જિલ્લાઓ હશે કે જ્યાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવશે। 25 તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હોય અને કચ્છમાં પણ વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે। એવી રીતે મિત્રો 26 તારીખના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાત જ્યારે અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થતાં ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના છે। 27 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવે મિત્રો અમે તમને અત્યારે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે સેટેલાઇટ પિક્ચર છે બતાવી રહ્યા છીએ। આપ અહીં જોઈ શકો છો અત્યારે કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાકિસ્તાનનો વિસ્તાર છે અને ખાસ રાજસ્થાનના જે વિસ્તારો છે ત્યાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે। એવી રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, મુંબઈના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યારે મિની વાવાઝોડાની જેમ 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તો ક્યારેક મિત્રો 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટનાના પવનો ફૂંકાતા માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવશે। ગુજરાતમાં વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો અને લોકો માટે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી રાહત આપનારી આગાહી તો સૌથી ચિંતાજનક આગાહી પણ સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એ ઉપરાંત મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો, મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો ખાસ વરસાદની આગાહી છે જેના કારણે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। જોકે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં હજુ પણ ચિંતાના વાદળાઓ છે ઘેરાતા જોવા મળી રહ્યા છે જ્યાં વરસાદ ઓછો પડવાની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે। જ્યારે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી 24 કલાકમાં એટલે કે મિત્રો આજે સાંજના સમયગાળા દરમિયાન ફરી એકવાર વરસાદનું જોર વધશે અને આગામી 24 તારીખના રોજ ગુજરાતમાં વરસાદ છે એ કદાચ વિરામ લઈ શકે છે। હજુ પણ મિત્રો ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે। જે રીતના મિત્રો ગુજરાતમાં વરસાદી માત્રા જોવા મળી રહ્યા છે એ રીતે સુરત છે, વ્યારા છે, આ સાથે ભરૂચના વિસ્તારો છે, નવાપુરના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલે ખાસ ચેતવણી આપી છે અને કહ્યું છે કે અતિ ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બનશે અને ખાસ કરીને મિત્રો તટીય વિસ્તારો છે જ્યાં નદીના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પૂર અને ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેથી સ્થાનિક તંત્ર અને લોકોને એલર્ટ રાખવામાં આવ્યા છે અને ગુજરાતમાં ફરી એકવાર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે। અમદાવાદનો વારો પડશે, ઉત્તર ગુજરાતના ભાગો તરફ વરસાદી સિસ્ટમ આગળ વધી છે। વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે ગુજરાતમાં વીજળીના ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ અને મિત્રો આજે 23 તારીખ અને આવતીકાલે 24 જુલાઈના રોજ પણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ અને ખાસ તમે જોઈ શકો છો ઘણા બધા ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં વરસાદે વિરામ લીધો છે ત્યાં પણ મિત્રો 1 થી 3 ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદના રાઉન્ડો છે એ જોવા મળી શકે છે। મિત્રો સૌરાષ્ટ્રમાં પણ જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથનો વિસ્તાર, બોટાદનો વિસ્તાર છે, ધંધુકાનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી શકે છે। અત્યારે તમે જોઈ શકો છો મિત્રો
ખરસલિયા છે, પાલીતાણાના વિસ્તારમાંથી તોફાની પવનો ફૂંકાવવામાં આવી રહ્યા છે અને હજુ પણ મિત્રો ગુજરાત તરફ એ વરસાદી સિસ્ટમ આવતીકાલે ઉત્તર ગુજરાતના ભાગો તરફ આગળ વધી છે ને ઉત્તર ગુજરાતના ભાગો તરફ એ વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી આગાહી સામે આવી છે કે આ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો સતત નવી હલચલો કરતી જોવા મળી રહી છે અને મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વરસાયેલા વરસાદને કારણે અને ખાસ બંગાળની ખાડીમાં ઉપરી નવી લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતાને કારણે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત તરફ અત્યારે વરસાદનું ખાસ કરી નવું જોર વધતું જોવા મળી રહ્યું છે. હજુ પણ મિત્રો વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતને ધમરોળશે. ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં તબાહી મચાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં તોફાની પવનો અને વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદને લઈને નવી અને નક્કોર આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી અરબ સાગર ખાસ તમે જોઈ શકો ત્યાંથી મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. એ લો પ્રેશર સિસ્ટમ અને ખાસ અરબ સાગરના દરિયામાં જે તોફાની વાદળાઓ છે એ જોવા મળી રહ્યા છે. ખાસ મિત્રો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આ વરસાદી સિસ્ટમ છે એ સતત ગુજરાત નજીક સતત ગતિ કરતી જોવા મળવાની છે અને અત્યારે ગુજરાતના મિત્રો 80થી 85% સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી રહી છે. અમે તમને મિત્રો અત્યારનું જે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ તો પિક્ચર બતાવી રહ્યા છે, પરંતુ હવે પછી ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે તોફાની પવનોની તીવ્રતા ગુજરાતમાં ફરી એકવાર વધતી જોવા મળવાની છે અને હાલ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે જે રીતના વેધર ડેટા સામે આવી રહ્યા છે રેન અને ઠંડા વિશે જો વાત કરીશું તો હવે ઉત્તર ગુજરાતનો વારો પડશે અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે સૌથી ચિંતાજનક આગાહી ગણવામાં આવશે કારણ કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે આ વરસાદી સિસ્ટમ છે ત્રાટકેલી જોવા મળવાની છે. વરસાદી સિસ્ટમ ત્રાટકીને મિત્રો તમે જોઈ શકો છો આગામી 25 તારીખના રોજ પણ વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થશે. વરસાદી સિસ્ટમ છે એ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યંત ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. પરંતુ અત્યારે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળા તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતના ઘણા બધા ભાગોને અસર પહોંચાડી શકે છે. જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર એ આગામી કલાકોમાં વેલમાર્ક લો પ્રેશર ત્યાં પછી સિવિયર સાયક્લોનની સાથે તમે જોઈ શકો છો અત્યંત તોફાની પવનોની ગેરંટી સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ભારે વરસાદથી અતિ ભારે વરસાદની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ક્લાઉડ વિશે પણ જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળાઓ વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે, જેમાં મિત્રો હજુ પણ આગામી કલાકોમાં ગુજરાતના જાણીશું કયા જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ અને હજુ પણ મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં રીતસરનું આપ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. કારણ કે અત્યારે મધ્ય ભારતના ભાગોમાંથી એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળા મજબૂત વરસાદી સિસ્ટમો છે એ જોવા મળી રહ્યા છે. ખાસ મિત્રો હવે પછી ગુજરાત નજીક મજબૂત સિસ્ટમો સક્રિય થવાની સાથે આગામી 3 કલાક માટે અત્યંત ભારે વરસાદનું એલર્ટ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. મિત્રો ફરી એકવાર બિસ્તરા પોટલા બાંધીને થઈ જજો તૈયાર. ઘરની બહાર ખાસ કરીને તમે જોઈ શકો છો મિત્રો ઘરોમાં પાણી ઘૂસવાની પણ શક્યતા છે કારણ કે દક્ષિણ ગુજરાતના સુરત આજુબાજુના વિસ્તારોમાં ખાડીમાં પાણી આવવા જવાથી સિટીઓમાં પાણી જોવા મળી રહ્યું છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થશે. ખાસ મિત્રો અત્યારે એક સાથે ત્રણ મજબૂત અને તોફાની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આપ અહીં જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે તમામ વિસ્તારોમાં અત્યારે એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે. અરબ સાગરના દરિયામાંથી એક ખાસ તમે જોઈ શકો છો તોફાની વરસાદી સિસ્ટમની ખાસ અને હવે પછી દક્ષિણ ગુજરાતમાં મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે પણ દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો હવે પછી આ વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધી શકે છે. સિસ્ટમની તોફાની અસરને લઈને ગુજરાત રાજ્યના જાણીશું કયા ક્ષેત્રમાં ઓચિંતાના મોટા ફેરફારો થવાની સાથે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે. તોફાની દ્રશ્યો સામે આવી રહ્યા છે. રેન અને ઠંડા વિશે પણ વાત કરવામાં આવી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે રેડ એલર્ટની વોર્નિંગ તો દર્શાવવામાં આવી છે. ગુજરાતવાસીઓ હવે આગામી કલાકો માટે થઈ જજો તૈયાર કારણ કે એક સાથે બદલાતા મોટા વાતાવરણીય અસ્થિરતા અને લાઈવ તમે જોઈ શકો છો અત્યારે ભારે દિવસો જવાના છે કારણ કે આગામી દિવસોમાં ગુજરાતના દરિયાઈ કાંઠેથી આ વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રને અડ્યા વગર
ખાસ મધ્ય ભારત અને મધ્ય ભારતના ભાગોમાંથી આ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધશે. કચ્છ તરફ એ વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે રેડ એલર્ટની વોર્નિંગ છે એ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો, અત્યંત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદની, જેમાં દ્વારકા, સલાયા છે, જામનગરના વિસ્તારો છે, અત્યંત ભારે વરસાદની શક્યતા છે એ દર્શાવવામાં આવી શકે છે. કારણ કે મિત્રો, તમે જોઈ શકો છો આગામી 26, 27, 28 તારીખના રોજ ગુજરાતમાં વરસાદ વિરામ તરફ આગળ વધશે, પરંતુ અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય છે. અરબ સાગરના દરિયામાં ચારેકોર કાળા ડિબાંગ વાદળાઓ ઘેરાતા જોવા મળી રહ્યા છે. અરબ સાગરના દરિયામાંથી મિત્રો મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, અને જેમના કારણે મિત્રો બદલાતા વાતાવરણને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી સૌથી ચિંતાજનક આગાહી કરવામાં આવી રહી છે. મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો. ગુજરાતના જાણીશું તમામ ક્ષેત્રની અંદર આગામી કલાકોમાં અત્યંત ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. પરંતુ મિત્રો, ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને શું કરવામાં આવી છે આગાહી, એમના વિશે વાત કરીશું. પરંતુ અત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો, ત્યાં મિત્રો અત્યારે વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. અત્યંત ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, કારણ કે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યને લઈને શું અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ અત્યારે પલટાતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યારે મિત્રો સામાન્ય 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. પરંતુ હાલ જો નજર કરવામાં આવે તો આગામી કલાકોમાં મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં નહીં, પરંતુ રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, પરંતુ 26, 23 તારીખના રોજ ગુજરાતમાં વરસાદનું જોર વધારે. પણ મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો અત્યારે તોફાની હજુ પણ મિત્રો આગામી કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી રહી છે. અત્યારે આગામી કલાકોમાં મિત્રો ક્લાઉડ વિશે વાત કરીશું, કાળા ડિબાંગ વાદળાઓ વિશે મિત્રો જો નજર કરાવીશું તો આપ અહીં જોઈ શકો છો ગુજરાતમાં ચારેકોર કાળા ડિબાંગ વાદળાઓ છે ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને હવે પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. ખાસ મિત્રો, ગુજરાતમાં રેડ એલર્ટની વોર્નિંગ છે પણ દર્શાવવામાં આવી રહી છે, કારણ કે અમદાવાદનો જે વિસ્તાર જ્યાં વરસાદે વિરામ લીધો હતો ત્યાર પછી ત્યાં વરસાદ ન પડ્યો હતો, જેમાં વિરમગામનો વિસ્તાર, મહેસાણા છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાં પણ ફરી એકવાર આગામી કલાકોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની રેડ એલર્ટવાળી વોર્નિંગ તો દર્શાવવામાં આવી છે, પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ નહીં. અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિરુદ્ધ તમે જોઈ શકો છો ખાસ ઉત્તર પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે, હવે પછી રાજસ્થાનનો વિસ્તાર છે, રાજસ્થાનથી લઈને અચાનક આ વરસાદી સિસ્ટમ છે યુટર્ન લઈને રાજસ્થાનની સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ દર્શાવવામાં આવી રહ્યા છે. અત્યંત તોફામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે એ પણ મિત્રો કરવામાં આવી છે, કારણ કે અત્યારે જે રીતનું ગુજરાતનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, જેમાં અરબ સાગરના દરિયામાંથી ખાસ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે અત્યંત તોફાની પવનો અને વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથે વરસાદ છે જોવા મળતો હોય છે. પરંતુ અત્યારે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી હતી આગાહી, એમના વિશે વાત કરીશું. સાથે મિત્રો, ગુજરાતમાં ચાલી રહેલા નવા નક્ષત્ર ખાસ મિત્રો જે પુષ્ય નક્ષત્ર ચાલુ છે એ નક્ષત્ર વિશે પણ આગામી દિવસોની અંદર